ખાવું એટલી ડિલિશિયસ લાગે ને. તો ગાઈસ ફાઇનલી આમાંથી મળ્યું આવી પણ છેલ્લે આ અંકલની ચોકડીવાળા અંકલની પકોડી તો ખાવાની. હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ આજે મારે ઇન્સ્ટાગ્રામનું નવું પેજ બનાવ્યું. ઘણા બધા દિવસથી બનાવ્યું પણ એના માટે રીલ શૂટ કરવાની. રોજ એમાં હું એક વિડીયો અપલોડ કરું તો વિચાર્યું કે આજે એક રીલ બનાવું. તો એ રીલ શૂટ કરવા માટે હું ફટોફટ રેડી થઈ જાઉં અને એ રીલ તમે જોઈ શકશો મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર. હું મારું ઇન્સ્ટાગ્રામનું પેજ અહીંયા ઉપર લખી લઈશ તો તમે એ આઈડીને પણ ફોલો કરી દેજો. તો ફટોફટ હું રેડી થઈ જાઉં અને રીલ શૂટ કરી લઉં. તો ગાઈઝ મેં રીલ શૂટ કરવા માટે પહેલો પાર્ટ તો શૂટ કરી નાખ્યો. હવે બીજા પાર્ટ શૂટ કરવા માટે મેં કપડાં બી બદલી દીધા. પણ હવે મને એ ખબર નહીં પડતી કે હું કયું માથું વળાવું તો એ રીલમાં શૂટ થાય. ક્યારની હું ટ્રાય કરી રહી અલગ અલગ હેરસ્ટાઈલ પણ મને કશી જ ખબર નહીં પડતી કે હું શૂટ કરું શું મતલબ હેરસ્ટાઈલ કરવું. મારા યુટ્યુબમાંથી કંઈક જોઈને ટ્રાય કરવું પડશે તો થોડી અટ્રેક્ટિવ રીલ થશે અને રીલ સાંજ સુધીમાં અપલોડ થઈ જશે. તમે જોઈ લેજો. તો ગાઈઝ હું તૈયાર થઈને રેડી થઈ ગઈ છું. તો હવે હું રીલનો બીજો પાર્ટ શૂટ કરી લઉં પછી તમને મળું કે રીલ કેવી શૂટ થઈ કેવી નહીં બધું જ હું તમને કહીશ. તો ગાઈઝ ફાઇનલી રીલ શૂટ થઈ ગઈ. ખાસા બધા ટેગ લેવા પડ્યા. હનીને બી ફોન કરીને પૂછ્યું કે હની રીલ કેવી હતી આમ તેમ બધું ઓકે છે કે નહીં. હનીએ કીધું કે ડન બરોબર. પછી મેં રીલને અપલોડ બી કરી નાખી. આઈ થિંક અપલોડ કરી પણ હું એવું ઈચ્છું કે અત્યારે ડિલીટ કરી દઉં અને સાંજે 5 કે 5:30 અરાઉન્ડ એટલા વાગતા હું રીલ અપલોડ કરું તો શું રીચ બી એ સમયે વધારે આવે છે અને વ્યૂઝ ને લાઈક પણ આવી શકે. તો હું અત્યારે ડિલીટ કરી દઉં ને 5:30 જેવું રીલ અપલોડ કરીશ. તો હવે આ બધું મેકઅપ બેકઅપ સાફ કરી નોર્મલ કપડામાં આવી જાઉં અને ફટોફટ મારું કામ પતાવી દઉં. તો મેં પતાવી નાખ્યું. મારું વાસણ ઘસવાના હતા. બધું જ કામ રેડી કરી નાખ્યું. મોઢું બોઢું ધોઈ નાખ્યું. મેકઅપ સાફ કરી નાખ્યો અને વૈદિક ને વંશુ 2 જણા કંઈક ટીવીમાં જોઈ રહ્યા. આનું જોકનો કંઈક આવે છે યુટ્યુબમાં વિડીયો તો એ 2 જોઈ રહ્યા. આ બંનેને પૂછીએ આજનું હિન્દીનું પેપર કેવું ગયું. ગાઈઝ એ લોકોએ કાનમાં ભૂંગળા ભરાઈને બેઠા એટલે કશું જ સંભળાવાનું નહીં. એમ પૂછ્યું હિન્દીનું પેપર કેવું ગયું આજનું. मुझे खुद पे बहुत प्राउड फील हो रहा है कि मैंने इतना अच्छा पेपर दिया है. अस्तु. કેવું ગયું હિન્દીનું પેપર. મસ્ત ગયું મસ્ત મસ્ત સારું કીધું મમ્મી. સારું ગયું. અને સાવીના પેપરની કેવી તૈયારી. अभी हाल अस्तु तो अस्तु. अभी हाल तो कहीं करी नहीं. अब आगे देखते हैं कैसा होता है. પેપર તો સારું ગયું. હાલ એમના પૂરેપૂરું ફોકસ ટીવીમાં હોય એટલે વિડીયોમાં કોઈ જ એરાએ ઇન્ટરેસ્ટ ધરાવવા માગતા નથી અને એ લોકો મારા વિડીયોના પૂરેપૂરું ઇગ્નોર કરવાનો ટ્રાય કરી દે. ત્યારે હું અસ્તર લેવા જઈ રહી હું. હું ને મારા બેન અહીંયા મારા માનવ આશ્રમ સાંચોરા સ્ટોર છે ત્યાં એમને એક પ્રિન્ટવાળું અસ્તર લેવું મારા બ્લાઉઝ માટે લેવું. તો ફટોફટ ત્યાં જઈએ અને જોઈએ કે અસ્તર મળે બી છે કે નહીં. બીજા કોઈ અધર ટુકડા બી મળે તો લેતી આવીશ. તો ગાઈઝ અમે એ શોપે તો આવી ગયા પણ શોપ બંધ છે. એ અંકલ નમાઝ પડવા ગયા તો અંકલ આવે એને વેઇટ કરીએ. પછી આમાંથી કોઈ કાપડ પસંદ આવે ડાયરેક્ટ ખોલે. અમને કોઈ કાપડ પસંદ આવે તો લઈને જઈશું. મારી અંગાત હેતલબેનને ફૂઈ પણ આવ્યા. તો હવે ભાઈ ક્યારે આવશે ખબર નહીં પડે. ભાઈની વેઇટ કરીએ. તો ગાઈઝ આ બધા ટુકડા છે તો એમાંથી અમે હવે જોઈએ કયું પસંદ આવે. આનું અસ્તર તો કોટનનું ના મળ્યું ખતમ થઈ ગયા અસ્તર. આ દુકાન અહીંયા તમે આવું હોય તો આવી શકો. રોયલ અહીંયા બધા કાપડ મળે. મારું કામ તો ના થયું. હવે હેતલબેનને કંઈ કાપડ પસંદ આવે કે નહીં. પસંદ આવે તો લઈએ ને બીજી દુકાન. તો ગાઈઝ ફાઇનલી આમાંથી મળ્યું આવ્યું અસ્તર. મારા પીસના મેચિંગ આવે કે નહીં આવી જાય તો આવી રહ્યું લઈ લઈએ અને બીજું પીસ કંઈક પસંદ આવે તો લઈ લઈએ. તો ગાઈઝ ફઈ અને હેતલબેન અહીંયા સબ્જી માર્કેટ આવ્યા શાકભાજી લેવા. તો એ લોકો શાકભાજીને લઈ લે એના પછી અમે
ક્યાંય બી જઈએ પણ છેલ્લે આ અંકલની ચોકડીવાળા અંકલની પકોડી તો ખાવાની જ ખાવાની. બોતેલું છે અહીંયા આવીને એટલા ઈચ્છા થઈ જ જાય. કોઈ બી નાના રહી ચલો ખાઈએ તો આ અંકલની પકોડી તો ફિક્સ જ છે ખાવાની. ત્યારે હું રોટલી કરી રહી છું, જમવાનું બનાવું, અને આ થોડી ગાર્લિક બ્રેડ પડી હતી ને તો ગાર્લિક બ્રેડ બી બનાવી રહી હું. તો પાણી તો રેડી કરી નાખ્યું. ગાર્લિક બ્રેડ બની જાય પછી જમી લઈએ. ગાઈસ ગાર્લિક બ્રેડ રેડી થઈ ગઈ. વાવ, એટલી ડિલિશિયસ લાગે ને કે ખાવાની તો બહુ જ મજા આવી જશે. એટલી મસ્ત લાગે. અભી હાલ હું જમી કરીને નવરી થઈ ગઈ અને મમ્મી અને પપ્પા ખબર નહીં અચાનક શું થઈ ગયું, આખો રાત દિવસ અમારા ઘરમાં દિયા બાતી જે સિરિયલ પતી ગઈ, આખો દિવસ દિયા ઓર બાતી જ ચાલતી હોય. આ જુઓ તમે સંધ્યાવાળી સિરિયલ, આખો દિવસ એ સિરિયલ ચાલતી હોય, બીજું કંઈ જ નહીં. મમ્મી બીજું કંઈ જોવા જ ના જાય. હું કંઈ બી કહું મમ્મી મારે ટીવી જોવું કે બધો ફોન લાવીને આવો, ફોન જોવું, મારે દિયાબાતી જવાની. આખો દિવસ દિયાબાતી કંટાળી ગયા અમે. આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ વિડીયો દેખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.